હેલો મિત્રો, તો આગળ આ વિડીયોમાં આપણે જોઈ ગયા મધ્યકના જે પણ દાખલા હતા એ આજે આપણે બહુલક વિશે સમજીશું. ટાઇટલ ઉપરથી ખબર પડી ગઈ છે. તો તમે 7, 8, 9માં તમે બહુલક શબ્દ સાંભળ્યો હશે, બરાબર? મધ્યક તો તમને ખબર જ હતી, બધી સંખ્યા લખવાની, એનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય તે. બહુલકમાં શું હતું તમને એક એક્ઝામ્પલ આપું એટલે યાદ આવી જશે. તો 2, 6, 7, 2, 3, 8, 6, 5, 2, 3, 7, બરાબર? આ રીતની કોઈ સંખ્યા આપી છે તમને અને એનો બહુલક શોધવાનું કીધું છે. તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, જે સંખ્યા વધુ વાર બહુલક એટલે બહુવાર આવતી હોય એ આપણે શું થશે? બહુલક. તો અહીંયા 2, 1, 2, 3 વાર 2 આવે છે. 3 કેટલી વાર આવે? 2. બીજું 7, 6. તો આ બે સંખ્યા કેટલી આવી? 2 વાર. તો સૌથી વધારે વાર શું આવ્યું છે? 2. તો બહુલક બરાબર 2. રાઈટ? તો આપણે અહીંયા શું નોટિસ કર્યું કે જે સંખ્યા વધુ વાર આવતી હોય એ આપણું શું બનશે? બહુલક. તે જ રીતે આપણે 10મા ધોરણમાં કેવું હશે કે એક સૂત્ર આપ્યું હશે. જો એ સૂત્ર તમારે થઈ ગયું તો બહુલકના કોઈ પણ ટાઈપના દાખલા હોય તો તમે ઇઝીલી કવર અપ કરી શકો છો અને સારા એવા માર્ક્સ પણ મળી શકે છે. તો એ સૂત્ર છે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ક્રોસ h. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે f1 એટલે શું, f0 એટલે શું, f2 એટલે શું, l કોને કહેવાય ને h કોને કહેવાય? તો તમને આ રીતનું એક ઉદાહરણ આપ્યું છે. આ એક્ઝામ્પલ છે, બુક્સનું જ છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ આપ્યું છે. પેલામાં તો કેવું હતું, ડાયરેક્ટ આવૃત્તિ આપ્યું હોય. આમાં તમને વર્ગ પણ આપ્યું છે. અહીંયા એન્ડ પરિવારોની સંખ્યા એટલે પરિવારના સભ્યોની સંખ્યા. એટલે એક ફેમિલી ફોર એક્ઝામ્પલ તમે તમારા પરિવારમાં કેટલા સભ્યો હશો? 4 હશો, 5 હશો, 6 હશો. તે એવી સંખ્યા આપી છે. અને પરિવારોની સંખ્યા એટલે કેટલા ઘર છે, કેટલા પરિવાર છે એની સંખ્યા આપી છે એક સોસાયટીમાં કે ગમે ત્યાં. તો આના ઉપરથી આપણે શોધવાનું છે બહુલક. રાઈટ? તો એ માટે શું કરવાનું? તો આપણે l શું છે એ શોધવા માટે સૌથી પહેલા f1 શોધવાનું. f1 શું? તો વધુ વાર આવતી સંખ્યા, મહત્તમ બહુલક. મહત્તમ બહુલક એટલે અહીંયા જોજો તમે કયા પરિવાર વધારે છે? 8. તો આ આપણું શું થશે? f1 મહત્તમ બહુલક. એની આગળ શું હોય? એક ઓછું કરો તો f0. આગળ આપણું થશે f2. હવે આના જ પરથી l શોધવાનું છે. આ આપણી થશે અધસીમા. અધસીમા કોની? મહત્તમ બહુલક. એટલે અહીંયા જે વર્ગ આપ્યા છે એની અધસીમા એટલે આગળની, ઉધ્વસીમા એટલે પાછળની. તો આપણે 3 છે એ શું થશે? l. તો l બરાબર આપણને મળ્યા 3. f1 મળ્યા 8, f0 મળ્યા 7 અને f2 મળ્યા 2. હવે h તો તમે આગળ મધ્યકમાં જોઈ ચૂક્યા હશો કે h શું છે? તો h એ બંને વચ્ચેનો જે તફાવત છે એ છે. તો આપણું h ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3. 3, 4 અને 5 એટલે અહીંયા થશે 2. આટલી વસ્તુ આપણે મળી ગઈ. હવે આ વસ્તુને તમે આ સૂત્રમાં અપ્લાય કરી દેવાની. અહીંયા કોઈ સંખ્યાનો સરવાળો કેવું કંઈ જ કરવાનું નથી એટલે તમને એકદમ ઈઝી પડશે. તો z બરાબર l. l એટલે 3 વત્તા f1. f1 એટલે આપણે થશે 8 માઇનસ f0 7 અપોન 2f1 એટલે 8 માઇનસ 7 માઇનસ 2 ગુણ્યા 2. હવે અહીંયા જો 3 થયા, અહીંયા વત્તાકાર. 8માંથી 7 જાય તો 1 ગુણ્યા
2 ભાગે 8 દુ 16 - 7 - 2. હવે આ બે ગુણાકારમાં છે અંદર લાવી દઈએ તો અહીંયા થશે 2. 3 વત્તા 10 માંથી 7 10 માંથી આ સોરી 16 માંથી 7 કાઢો તો 9 9 માંથી 2 કાઢો તો 7. નીચે 7 આવશે ઉપર 2 આવશે. હવે આનો ભાગાકાર કરીએ 2 ને 7 વડે ભાગો તો પેલા પોઈન્ટ આવશે 7 દુ 14 6 0 7 8 56 4 0 7 પંચું 35 તો અહીંયા 5 વધશે અહીંયા 50 સીધું સીધું 49 તો અહીંયા 3 વત્તા 0.2857. હવે એક વસ્તુ તમે ધ્યાનથી જોઈ હશે જો તમે આ રીતનું લખો ને આન્સર 3.2857 તો પણ સાચો અને એ 7 છે 5 થી મોટા છે તો 5 ને તમે 6 બનાવી શકો તો આ આપણે શું થશે બહુલક રાઈટ. આ જ રીતે તમારે સ્વાધ્યાયના કે બધા દાખલા કરવાના છે ઓનલી ફોર આ સૂત્ર તમારે યાદ રાખવાનું. જો આ સૂત્ર યાદ હશે આ એક રીત યાદ હશે તમને બધી રીત ઇઝીલી ફાઈ જશે. ઓકે તો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને કોઈ ઇશ્યુ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો.